પ્રકરણ 17 માનવ સેવા એ જ માધવ સેવા. આંતરિક સત્યના સિદ્ધિના 9 પગથિયાઓમાં સેવા સૌથી અઘરું પગથિયું છે. મુખ્યત્વે ભગવાનની કૃપા મેળવવાની ઉત્સુકતામાંથી જે કર્મ જન્મે છે તેનું નામ સેવા. અહમને ભૂસી નાખવાનું આ એક અગત્યનું પગથિયું છે. સેવા કરવાથી માણસ ઇન્દ્રિયો, આવેગો અને મમતા વગેરે પર પ્રભુત્વ મેળવી શકે છે અને એની ધારા દિવ્યતા સુધી પહોંચી જાય છે. હું તમને સેવાનું સાચું રહસ્ય શીખવવા આવ્યો છું. પ્રેમ સેવાને જ નિર્દિષ્ટ કરે છે અને ભગવાન પ્રેમ છે. માનવ સેવા માણસમાં રહેલા ભગવાનની શોધ તરફ લઈ જાય છે. બાબા સ્વામી પોતાના ભક્તોની મોટી સભાને સંબોધતા હતા. ભક્તો બધા સ્વામીનો 60મો જન્મદિવસ મોટા પાયા પર ઉજવવાની યોજના ઘડી રહ્યા હતા. એમણે કહ્યું, ભૂખ્યા માણસને આધ્યાત્મિકતાનું કોઈ મૂલ્ય નથી. ભૂખ્યા માણસો માટે ભોજનના સ્વરૂપે ભગવાનને લાવો. દુઃખી અને મૂંઝાયેલા માટે શાંત સ્વરૂપે, માદા માણસને ઔષધના રૂપમાં, દુઃખીઓને દુઃખની દવા રૂપે ભગવાનને લાવો. આવી રીતે જ આધ્યાત્મિકતા અંતરમાં ઉતરશે. આનાથી બીજી રીતે કંઈ કરશો તો આસ્તિકતાને બદલે નાસ્તિકતા ઉત્પન્ન થશે. મારી 60મી વર્ષગાંઠ ઉજવો તે પહેલાં ઓછામાં ઓછા 6000 ગામડાઓને દત્તક લો અને એને આદર્શ ગામડા બનાવો. જપ, તપ, યજ્ઞ અને યાગમાંથી મળતા આધ્યાત્મિક ફાયદાઓ ઈશ્વરના પ્રેમમાંથી જ મેળવી શકાશે. આ બધા કરતાં દૈવી પ્રેમ મેળવવા માટે સેવા અજોડ સાધન છે. પ્રેમ તત્વની અનિવાર્યતાને તમે પકડી રાખો. જે કંઈ સાઈ કરે છે, વિચારે છે, કહે છે, જુએ છે, એ બધું ફક્ત તમારા માટે જ કરે છે, સાઈ માટે નથી કરતા. મારું પોતાનું સુખ કાંઈ નથી. તમારું સુખ એ મારું સુખ. મારે કોઈ ઈચ્છા પણ નથી. તમને એમ થતું હશે કે સાઈ આ કરે છે અને પેલું કરે છે. મારે માટે હું કંઈ નથી કરતો. બધું તમારા માટે જ કરું છું. માનો કે ન માનો, મારે માટે એક પણ પૈસો વાપરતો નથી. જે પણ કાંઈ થાય છે એ સમાજ માટે થાય છે. મેં 56 વર્ષથી મારા માટે શર્ટ લેવા એક પૈસો નથી ખર્ચ્યો. હું એ કપડાં પહેરું છું જે મારા પ્રેમાળ ભક્તો મને આપે છે. અત્યારે જે જબ્બો મેં પહેર્યો છે એ રાધાકૃષ્ણ નામના વિદ્યાર્થીએ મને આપ્યો છે. મારે કંઈક જોઈએ છે એવો વિચાર અને ક્યારેય આવ્યો નથી. અત્યારે પણ એ વિચાર નથી આવતો. ભવિષ્યમાં પણ આવો વિચાર મને આવશે નહીં. જે કાંઈ હું કરીશ એ દુનિયાના કલ્યાણ માટે જ કરીશ. સ્પષ્ટપણે આ સમજી લેજો. વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિમાં ઉત્સાહથી ભાગ લો અને સમાજ સેવામાં ભાગ લો. તમે સ્વામીના આદર્શોને શહેર કરતાં ગામડામાં લઈ જાઓ. એ વધારે અગત્યનું છે. તમારું પોતાનું ખર્ચ ઓછું કરો અને ગામના લોકોને જે સુવિધા જોઈતી હોય તે આપો. જો દરેક ગામમાં બધી જાતની સુવિધા આપવામાં આવે તો ભારતીય તત્વ અને ભારતીય સંસ્કૃતિ સૌ સુધી પહોંચશે. દિવ્ય આત્મ સ્વરૂપ લારા, તમે તો બધું જોઈ શકતા ન હો, પણ હું બધું જોઈ શકું છું. આ દ્રશ્યો મારી આંખ સામે જ ફરતા હોય છે. જે માણસ આજે સ્વામીના તત્વને નથી જાણવા માગતા એ ભવિષ્યમાં
અશ્રુ સાથે આ અનુભવ લેશે એ નક્કી જ છે. સાઈ તત્વ અને સાઈ ફિલોસોફી થોડા વખતમાં જ આખી દુનિયામાં ફરી વળશે. સ્વામીએ પોતે એને ટાઈટ પકડી રાખી છે, પણ જો એક વખત છૂટી મૂકી દેશે તો પ્રતિકાર ન થઈ શકે એવી શક્તિ આખી દુનિયામાં ફેલાઈ જશે. દુનિયા પ્રશાંતિ નિલયમ થઈ જશે. સ્વામીની આવશ્યકતાને પામો અને સ્વામીના આદર્શોનું અમલીકરણ કરવા આગળ આવી જાઓ. પછીથી તમને આવી તક નહીં મળે. સ્વામીની આટલી સમીપ જવાનું પણ શક્ય નહીં બને. લાખો લોકો અહીં ધસારો કરશે એવા દિવસો હવે આવી રહ્યા છે. તેથી આજના દિવસની જ સ્વામીના પ્રેમ પર કૃપા મેળવવા પ્રયત્ન કરો અને યોગ્ય પ્રવૃત્તિ શોધી લઈ જનસેવા કરો અને તમારા જીવનને પરિપૂર્ણ કરો. મારી તરફ એક ડગ ભર, હું તારી તરફ 100 ડગ ભરીશ. રશિયાએ જ્યારે બોસ્નિયા પર હુમલો કર્યો ત્યારે ઘણા બોસ્નિયન્સ લોકો પાડોશી દેશમાં જતા રહ્યા હતા. શાંતિની રાહ જોઈ રહેલા નિરાશ્રિતો માટે ખાસ કેમ્પ ખોલવામાં આવ્યા હતા. એક બોસ્નિયન મહિલા બાબાની ભક્ત હતી. એને એમ થયું કે આ કમનસીબ નિરાશ્રિતો માટે મારે કંઈક સેવા કરવી એ મારી ફરજ છે. લાંબા અંતર સુધી જવા એણે પોતાના વેનમાં બ્રેડ અને બિસ્કિટના પેકેટ્સ મૂક્યા અને એ કેમ્પમાં રહેતા નિરાશ્રિતોને વેચ્યા. એણે દરેકને સ્વામીનો ફોટોગ્રાફ અને વિભૂતિનું પડીકું પણ આપ્યું. ખાતા ખાતા તેઓ સ્વામીના ફોટા સામે જોતા અને પોતાની ભાષામાં વાતો કરતા. એ લોકો પરસ્પર શું વાતો કરતા હતા એ બેન સમજી શક્યા નહોતા, પણ એને એ જાણવાનું બહુ મન હતું. સ્વામીનો ફોટો જોઈને તેઓ શું વાત કરે છે એ એને ખાસ જાણવું હતું. તેથી એણે પોતાના વાનના ડ્રાઈવરની મદદ લીધી. ડ્રાઈવર કેમ્પમાં બધે ફરીને પાછો આવ્યો. એણે તેઓ અરસપરસ શું વાતો કરતા હતા એ કહ્યું. આ માણસ ફોટામાંનો આપણને રોજ બ્રેડ અને બિસ્કિટ આપે છે, પણ આજે એણે એ બ્રેડ ને બિસ્કિટ આ બેનને આપવા માટે મોકલ્યા છે. આ શબ્દો સાંભળી એને બહુ નવાઈ લાગી. 1996માં વૃંદાવનમાં ગ્રીષ્મ તાલીમ વર્ગના પેલી બોસ્નિયન મહિલાને સ્વામીએ બોલવાની રજા આપી. એણે ઉપરની ઘટના વર્ણવી અને કહ્યું, જો આપણે ભલું કરવા માટે એક ડગ આગળ ભરશું તો સ્વામી આપણી પહેલાં ત્યાં પહોંચી ગયા હશે. સ્વામીના પ્રવચનમાં હનુમાન અને વિભીષણ. રામાયણના વાનરો વાંદરા થઈને જન્મ્યા. એમણે ભગવાનની નમ્રપણે સેવા કરી હતી, તેથી તેમને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળી. ભગવાન પોતાની વચ્ચે રહેશે એવા આશીર્વાદ પણ પામ્યા હતા. માણસો વાનરોથી ઉતરતી કક્ષાના તો નથી જ, તો પછી તેઓ શા માટે ભગવાનની પ્રાર્થના, પૂજા અને ધ્યાનમાં પોતાનું જીવન વ્યતીત નહીં કરતા હોય? ભગવાનનું સ્મરણ કરવું એટલું જ પૂરતું નથી. માણસે હૃદયપૂર્વક પવિત્ર પ્રવૃત્તિમાં મંડ્યા રહેવું જોઈએ. હનુમાન અને વિભીષણ સારા મિત્રો હતા. એક દિવસ વિભીષણ દુઃખી હતો. હનુમાન પાસે ગયો અને કહ્યું, હનુમાન, તું કેટલો નસીબદાર છે. તું રોજ ભગવાન રામનું સ્મરણ કરે છે અને પૂરેપૂરી ભગવાનની કૃપા પામે છે. એમાં શંકા નથી કે હું પણ ઘણા વખતથી ભગવાન રામનું સ્મરણ કરું છું, પણ મને શ્રી રામ દર્શનના આશીર્વાદ નથી મળ્યા. હનુમાને પરિસ્થિતિ સમજાવી. તું ચોક્કસ રામનું સ્મરણ કરે છે, પણ તે ક્યારેય રામની પ્રવૃત્તિ કે કામકાજમાં ભાગ લીધો છે? એવું કંઈ કર્યા વગર તને રામની કૃપા કેવી રીતે મળે? અત્યારે લગભગ
10 મહિનાથી દેવી સીતા લંકામાં છે. તે એના દુઃખમાં ભાગ લઈ અને આશ્વાસન આપ્યું. તું એને મળ્યો અને ક્યારેય એના દર્શન કર્યા? તે એવો કંઈ રસ્તો શોધ્યો કે એનું દુઃખ ઓછું થાય? આમાંથી તે કાંઈ પણ કર્યું હોય તો રામની સેવા કરી ગણાય. તે સેવાની સુંદર તક મળી એ ગુમાવી છે. મેં મારું જીવન રામને સમર્પિત કરી દીધું છે. મુખેથી રામ નામ સ્મરણ કરું છું અને હાથેથી રામનું કામ કરું છું. ભગવાન શ્રી રામના બે ભક્તોના સંવાદની વાત કરીને ભગવાન શ્રી સત્ય સાઈ બાબાએ પોતાનું પ્રવચન પૂરું કર્યું. આપણું વર્તન આવું હોવું જોઈએ. દિલમાં રામ, હાથમાં કામ. આ બે સિદ્ધાંતથી જીવન સમર્પણ કરવું જોઈએ તો આપણું જીવન સાર્થક થાય. ભગવાન બાબાએ એક વખત કહ્યું હતું, તમે બીજાની સેવા નથી કરતા, તમે તમારામાં રહેલા ભગવાન માટે જ સેવા કરો છો. બીજામાં પણ એ જ ભગવાન છે એ સમજજો. સેવા સ્વર્ગમાં લઈ જાય છે. ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના મનથી કરેલી નિસ્વાર્થ સેવાની ખૂબ ઊંચી કિંમત આંકે છે. બધા પ્રકારની આધ્યાત્મિક સાધના કરતાં પણ સેવા શ્રેષ્ઠ છે એવું બાબાએ કહ્યું છે. એમણે કહ્યું, ઘણી મુશ્કેલીઓને લઈને જેમણે પોતાના મનની શાંતિ ગુમાવી હોય એવા ઘણા દુઃખી લોકો પ્રશાંતિ નિલયમમાં આવે છે. આમાં એવા કેટલાક લોકો હોય છે જેઓ માનસિક અને શારીરિક રીતે માંદા હોય છે. મારે બધાની સારવાર કરવાનું કામ કરવાનું છે. ડૉક્ટર પોતાનું મુખ્ય કામ પૂરું કરી લે છે. પછી નર્સો, કમ્પાઉન્ડરો અને નોકરો પછીનું કામ પૂરું કરી નાખે છે. એ જ રીતે હું તમને સ્વયંસેવક તરીકે સેવા કરવાની તક જ આપું છું. ન કર્મણા ન પ્રજાયા ધનેન ત્યાગે નૈકૈન અમૃતત્વ માનશુહુ. શાસ્ત્રમાં નિર્દેશેલા આધ્યાત્મિક કર્મો કે પોતાના સારા બાળકો કે ધન વગેરે કોઈ પણ વસ્તુ જન્મ મરણની ઘટમાળમાંથી તમને નહીં ઉગારે. ફક્ત ત્યાગથી જ અમરત્વ મળશે. આ સત્ય વેદમાં કહ્યું છે. ત્યાગ બુદ્ધિ માટે માનસિક તૈયારી અને પૂરેપૂરું નિસ્વાર્થપણું હોય તેને સેવા કહી શકાય. પરમપદ સુધી પહોંચવાનો આ જ ઘોરી માર્ગ છે. દરેક પ્રકારની સાધનામાં સેવા મોખરે છે. ધર્મ સંસ્થાપન માટે ભગવાને પોતે મનુષ્ય રૂપે અવતાર ધારણ કરી મનુષ્ય જાતિની સેવા કરી. ઉપરાંત સેવા કરવાની નવી યોજનાઓ પણ તૈયાર કરી છે. આવી પરિસ્થિતિ હોવાથી માણસ પણ સમર્પણ ભાવથી સેવા કરવા આગળ આવે તો એ ભગવાનનો કૃપાપાત્ર બને છે. પ્રશાંતિ નિલયમના વિસ્તારમાં જ સેવા કરવી એવું કાંઈ નથી. દુઃખી, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જ્યાં જુઓ ત્યાં એની સેવા કરો. તમારા ગામમાં કે પછી તમે યાત્રાધામમાં ગયા હો કે પછી ગમે ત્યાં ગમે તે સમયે તમે આ સૌની સેવા કરી શકો છો. પાણીનું જરા પણ ખર્ચ થતું નથી, પણ જો એમાં દૂધ ભેળવવામાં આવે તો એની કિંમત વધી જાય છે. એ જ રીતે સ્વામીની કોઈ પણ પવિત્ર પ્રવૃત્તિમાં તમે તમારી થોડી સેવા આપશો તો તમારો સેવાનો ફાળો ઘણો મોટો ગણાશે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણે એના ભક્ત કવિ સુરદાસને પૂછ્યું, તમારે શું જોઈએ છે? અને તરત જ એમણે કૃષ્ણ ઉમેર્યું, એ વાત છોડો, તમે મારા દાસ બનવાને તૈયાર છો? સુરદાસે જવાબ આપ્યો, કૃષ્ણ, હું તો તમારો દાસ બનું તો એ મારા અહમને ઉત્પન્ન કરશે. વળી તમારી સેવા પણ હું શું કરી શકું? એવા કેટલાય લોકો છે કે જેની પાસે ભક્તિ છે, શક્તિ છે,
પ્રાવીણ્ય છે અને તમારી સેવા કરવા માટેની બધી જ સુવિધાઓ પણ છે. વળી બીજા તમારા ગરીબ સેવકો છે, એમને પોતાને જ રક્ષણ અને મદદની જરૂર છે. આવા કમનસીબ લોકોની સેવા હું કરી શકું એવા મારા સદનસીબ થાય અને મને આશીર્વાદ આપો. તમારે માટે મને સુખી રાખવો હોય તો બધા જ મનુષ્યોમાં તમારે મને જોવા પ્રયત્ન કરવો જોઈએ. મારી પૂજા કરો, એ જ રીતે બીજા માણસોની સેવા કરો. આ જ પૂજા છે, કરવાનો યોગ્ય કર્મ છે. એ જ એકમાત્ર મને મેળવવા માટે પવિત્ર માર્ગ છે. આખી જિંદગી આધ્યાત્મિકતા નિભાવો. કોડાઈ કેનાલમાં વિદ્યાર્થીઓ સમક્ષ બોલતા ભગવાન બાબાએ એક સરસ કથા કહી હતી. એ ગમ્મત કરાવે એવી હતી, સાથે સાથે ગંભીર પણ હતી. એક વખત દુનિયાના બધા શાકભાજી એમાંથી કોણ મોટું એવા વિવાદમાં પડ્યા. બધા જ એકમત ન થઈ શકતા હોવાથી એમણે બ્રહ્મા, શ્રી મહાવિષ્ણુને અને ભગવાન મહેશ્વરને વચ્ચે પડીને આ વિવાદનો નિવેડો લાવવા પ્રાર્થના કરી. એમની પ્રાર્થનાને પ્રતિસાદ આપવા ત્રણેય ભગવાન પૃથ્વી પર આવ્યા. એમણે બધા શાકોને સહાનુભૂતિથી સાંભળ્યા. અંતે તેઓએ નક્કી કર્યું કે એક શાક સૌથી મોટું છે. એ કયું છે? વિનયી ડુંગળી. આ સાંભળી બીજા બધા શાકભાજી દિગ્મૂઢ થઈ ગયા. દરેકના વખાણ કરવા લાયક ગુણો હતા. ભગવાને કેવી રીતે ડુંગળીને સૌથી મહાન ગણી હશે? બીજા શાકોને કંઈક ખોટું લાગ્યું છે એમ ભગવાનને લાગ્યું. ભગવાન બોલ્યા, તમે બધા જ સારા ગુણો ધરાવો છો, એમાં કાંઈ શંકા જ નથી. પરંતુ ડુંગળીનો એક જુદા જ પ્રકારનો આગવો ગુણ છે જે તમારા કોઈમાં નથી. એ ગુણ છે આખી જિંદગી સુધી એક જ સરખી ગંધ રાખવી. એટલે અમે એની તરફેણમાં નક્કી કર્યું, ડુંગળી જેવા બનવું. સુખી હો કે દુઃખી હો, આરામમાં હો કે વ્યથામાં, ભગવાનને તમે સમર્પિત છો એ વાત ભૂલશો નહીં. આ રીતે ભગવાનને સમજાવ્યું એટલે બધાને સંતોષ થયો. પોતાની દાઢીમાં હાથ ફેરવતા બ્રહ્માએ જીતનારને અભિનંદન આપ્યા. જ્યાં સુધી મારું અસ્તિત્વ છે ત્યાં સુધી તને મારા જેવી દાઢી હશે. તમે ડુંગળીને ઝીણવટથી જોશો, તમને એની દાઢી દેખાશે. ભગવાન વિષ્ણુએ ડુંગળીને આશીર્વાદ આપ્યા. તમે ઊભી કાપતા મારા શંખ જેવું ચિહ્ન દેખાશે. જો આડી કાપશો તો મારું બીજું ચિહ્ન ચક્ર દેખાશે. ડુંગળી કાપશો તો તમને આ દેખાશે. ભગવાન શિવે પણ આશીર્વાદ આપ્યા. હું તને ગેરંટી આપીશ કે કોઈ તને ઈજા પહોંચાડશે, એની આંખમાંથી આંસુ પડશે. આનો અનુભવ પણ બધાને જ છે. શાકભાજીની આ સાદી વાત એક ગંભીર સત્ય કહી જાય છે. જે ભક્ત ભગવાનના અનન્ય ભક્ત છે, એ શ્રેષ્ઠ ભક્ત છે, એ ધાર્મિક હશે, એને ભગવાનની કૃપાના આશીર્વાદ મળતા રહેશે. કોઈ એને ઈજા પહોંચાડી શકશે નહીં. ઓમ શ્રી સત્યસાઈ પર બ્રહ્મણે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રકરણ 17 સમાપ્ત.